નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 11 જૂન 2024. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. મોદી સરકારમાં કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર હવાલો સંભાળનાર રાજ્યમંત્રી અને રાજ્યમંત્રી વચ્ચે શું છે તફાવત, જાણો. નરેન્દ્ર મોદીએ રવિવારે સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે 71 સાંસદોએ પણ મંત્રી તરીકે શપથ લીધા. જણાવી દઈએ કે 2014 અને 2019ની સરખામણીમાં આ વખતની કેબિનેટ સૌથી મોટી છે. જ્યારે 2014માં 46 સાંસદો મંત્રી બન્યા હતા, જ્યારે 2019માં આ સંખ્યા 59 હતી. આ વખતે શપથ લેનારા સાંસદોમાં 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી અને 36 રાજ્યમંત્રી છે. આ અહેવાલમાં જાણો કે તેમની વચ્ચે શું તફાવત છે અને તેઓ એકબીજાથી કેવી રીતે અલગ છે. કેબિનેટ મંત્રીઓ પાસે સૌથી વધુ સત્તા હોય છે. તાજેતરમાં મોદી સરકારના 3.0 કાર્યકાળ દરમિયાન 30 કેબિનેટ મંત્રીઓ, 5 સ્વતંત્ર પ્રભારીઓ અને 36 રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. અગાઉ એનડીએ ગઠબંધન લોકસભામાં ચૂંટાયા બાદ 9 જૂને શપથ સમારોહ યોજાયો હતો. ભારતની કેન્દ્રીય કેબિનેટમાં 3 પ્રકારના મંત્રીઓ છે, એટલે કે કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી. બંધારણના અનુચ્છેદ 75 મુજબ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર કેબિનેટની રચના કરે છે. કેબિનેટમાં 3 પ્રકારના મંત્રીઓ હોય છે. જણાવી દઈએ કે બંધારણ મુજબ કેબિનેટમાં વધુમાં વધુ 81 મંત્રીઓને સામેલ કરી શકાય છે. બંધારણમાં 91માં સુધારા મુજબ લોકસભામાં કુલ સભ્યોમાંથી 15%ને કેબિનેટનો ભાગ બનાવી શકાય છે. લોકસભામાં સભ્યોની સંખ્યા 543 હોવાથી કેન્દ્રીય કેબિનેટમાં 81 મંત્રીઓને લાવવામાં આવી શકે છે. કેબિનેટમાં કેબિનેટ મંત્રીઓનો વિશેષ હિસ્સો હોય છે. તેમને એક અથવા વધુ મંત્રાલયો પણ ફાળવવામાં આવ્યા છે. સરકારના તમામ નિર્ણયોમાં કેબિનેટ મંત્રીઓ સામેલ હોય છે. સામાન્ય રીતે દર અઠવાડિયે કેબિનેટની બેઠક યોજાય છે. સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રીઓ મંત્રી પરિષદનો એક ભાગ, તેમના ફાળવેલા મંત્રાલય અને વિભાગ માટે સંપૂર્ણ જવાબદારી ધરાવે છે, પરંતુ તેઓ સામાન્ય રીતે કેબિનેટ બેઠકોમાં હાજરી આપી શકતા નથી. કેબિનેટ તેમને તેમના મંત્રાલય અથવા વિભાગ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા અને નિર્ણય લેવા માટે ખાસ પ્રસંગોએ બોલાવી શકે છે. રાજ્યમંત્રીઓ મંત્રી પરિષદનો ભાગ કેબિનેટ મંત્રીઓ હેઠળ કામ કરતા મંત્રીઓ છે. જણાવી દઈએ કે કેબિનેટ મંત્રીઓની અંદર એક અથવા વધુ રાજ્યમંત્રી હોઈ શકે છે. પગાર અને ભથ્થા વચ્ચે શું તફાવત છે? કેબિનેટમાં સ્થાન મેળવનાર સાંસદોને પણ અન્ય સાંસદોની સરખામણીમાં દર મહિને અલગ ભથ્થું મળે છે. જણાવી દઈએ કે સેલરી એક્ટ હેઠળ બેઝિક સેલરી તરીકે દર મહિને 1 લાખ રૂપિયાની રકમ લોકસભા સાંસદને આપવામાં આવે છે. આ સિવાય ચૂંટણી ભથ્થા માટે 70,000 રૂપિયા અને ઓફિસ ખર્ચ માટે 60,000 રૂપિયાની અલગથી રકમ ઉપલબ્ધ છે. ઉપરાંત જ્યારે સંસદનું સત્ર ચાલે છે ત્યારે તેમને દૈનિક ભથ્થા તરીકે દરરોજ 2,000 રૂપિયા મળે છે. કેબિનેટ મંત્રીઓને દર મહિને હોસ્પિટાલિટી એલાઉન્સ મળે છે. આ અંતર્ગત પીએમને 3,000 રૂપિયા, કેબિનેટ મંત્રીને 2,000 રૂપિયા, સ્વતંત્ર ચાર્જવાળા રાજ્યમંત્રીને 1,000 રૂપિયા અને રાજ્યમંત્રીને 600 રૂપિયા આપવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી. કેજીથી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877. ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ.
દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી www.divyabrahmlok.com. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.